બધા રેલી જેવું ગાળો છે. અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી વંદે. ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. દેખવામાં બ્લોગમાં સ્વાગત કરું છું. આપણા ઉગાભાઈ ને આજે આપણે આવી ગયા છે મોસમીનો જ્યુસ પીવા. કાકા બનાવે છે. કાકા બરાબર બનાવો નહીં भैया बहुत है बहुत भैया हेवी है. ओ ये Yeah. जूस बनाऊंगा इनका बॉडी बनेगा ओके बॉडी बनाने वाला है ये भाई अपना. बॉडी ताकत बनेगा ताकत ताकत बॉडी विटामिन सी. ओके जी. चर्बी नहीं आएगा हाँ और विटामिन सी मिलेगा वो डालना है ये इम्पोर्टेड मौसमी है देखो इम्पोर्टेंट मौसमी. ये काठी આવે આપણે કાઠી આવે તો ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ આવે. ઓલા ગાઈસ બના આરામ પી ગયા ये એવા છે ડ્રિંક જિંજર હું ભૂલી ગયો. જિંજર ટોનિક વોટર. जिंजर टॉनिक वाटर हांगकांग નું છે હોંગકોંગ વિયેટનામ નું છે. ના હાંગકાંગ વાળું છે હોંગકોંગ વાળું છે. યસ તો આપણે આને રાખીએ દેવું મશીનમાં નાખીએ એને ના મશીનમાં નાખ, મશીનમાં બની નાખ. ના પાઇપમાં નાખીએ જેથી ખેતી બાબત થાય ને ખેતી સારી થશે કમા નાખ. કઈ ચાલો. હવે તમે જો ખેતી કેવી થાય અને ગાઈસ આપણે આની અંદર ઉતરેલા હતા તો પેન ખરાબ થઈ ગયું તો થિયા કરાવે. ક્યાં કરે ઓકે ચાલો આને પાણી પડીએ. ગાઈસ જો પાણી પડીએ છે. ટાઈટ બાંધજો પ્રોબ્લેમ છે એર ફિલ્ટર વાળો. હવે આ ફિલ્ટર કાઢીને આખો પાઇપ સલંગ જે એર ફિલ્ટર જે પ્રોપર જે પહેલા ગાડીમાં હતું ને એ કરીએ છીએ. હવે તો થઈ જાય નસીબ મીટર પછી કાર્બોરેટર બદલવું પડશે આપણે. હમણાં ગાડી તો આવી રહ્યા છું એટલે 20 મીટર વાળી દીધી બંને 20 દેખાય છે. અમે ચાહી દિયા છે ન્યુટ્રો સેના કા સેના તો સેના બેચ એ ન્યુટ્રો સેના લડાઈ ભાઈ નીરવભાઈ ન્યુટ્રો સેના ન્યુટ્રો સેના તમે કઈ સેના ન્યુટ્રો સેના નહીં ગયો પણ તમારો ડ્રેસ કોડ કા છે? આપણો ડ્રેસ સબસે અલગ અલગ જ જજે તું કો-ફાઉન્ડર અલગ જ જજે. કો-ફાઉન્ડર છે ગાઈસ આપણે વિડિયો આ યા ન્યુટ્રો સેના અલગ અલગ છે બંને મેરી વીડિયો અલગ અલગ છે એક જ સ્ટાઇલ એ ચાલો જે તને બતાવશું કા જવાના બધા રેલી જેવું ગાળો છે. આ ગાઈસ નીરવ સિયા પાણી આ ગાઈસ નીરવ અહીંયા ઉભેલો છે. કનેલભાઈ આવો સીટ લો ચાલો જવાના આવી ગયા. તેઓ પણ માનનીય સાહેબશ્રીને એક વિશેષ ફોર્મ પહેરાવી દે એટલે સન્માનિત કરવામાં કરે છે બહુ મોટો સ્પોન્સર અને એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો આપ સૌને નમસ્કાર કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રેરણા આપતા કહેતા હોય છે કે જન્મદિવસ કરી અને આ પ્રવૃત્તિ દ્વારા લોકોને મદદ થવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે સૌ દાતાઓને સૌ આમાં ભાગીદાર બનનાર સૌને હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ સેવાકીય પ્રવૃત્તિમાં એ પણ સતત પોતાના વિસ્તારની અંદર સક્રિય હોય છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સેવાકીય પ્રવૃત્તિની વાત કરે છે ત્યારે છેવાડાના પગથિયા પર બેઠેલા વ્યક્તિ સુધી
જો આપણે એને મદદ પહોંચાડી શકીએ તો જ એક કાર્યકર્તા તરીકેનું આપણું જીવન સાર્થક થઈ શકે. દરેક વ્યક્તિ આખા દિવસમાં થોડું થોડું કરીને એક ગ્લાસ પાણી પણ જો ફેંકી દેશે તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને જે ચિંતા છે કે 140 કરોડ લોકો રોજ એક ગ્લાસ પીવાનું પાણી ફેંકી દે તો કેટલો મોટો પીવાલાયક પાણીનો વ્યય થાય. અને એટલે આજના દિવસે આપ સૌ પણ સંકલ્પ કરજો, આપના બાળકોને પણ આ ટેવ પાડજો. ઘરમાં પણ તમે બ્રશ કરતી વખતે તમે નળ ચાલુ નહીં રાખતા. તમે ઘરમાં સેવિંગ કરતા હો ત્યારે પણ સતત નળ ચાલુ નહીં રાખતા. પાણીનો બચાવ કરવો એ આપણી ફરજ છે. આપણે તો માં તાપી આપણને પાણી આપે છે, પરંતુ જમીનનું પાણી જે આપણે ઉલેચીએ છીએ એના કારણે આવનારી પેઢીને આપણે નુકસાન કરી રહ્યા છીએ. આપણો અધિકાર નથી કે આપણા આવનારા પેઢી માટેનું આ પાણી આપણે વાપરી નહીં શકીએ. આપણને પેઢી માફ નહીં કરે. અને એટલા જ માટે જે કહીએ છીએ કે જલ છે તો જીવન છે, તો આ વાતને યથાર્થ રૂપમાં જમીન પર ઉતારીએ એવો સંકલ્પ તમે બધા કરો. મને વિશ્વાસ છે કે આટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ જે તમે કરી છે ત્યારે જળ સંચય માટે પણ તમારા પોતાનાથી શરૂ કરજો. ઓટોમેટિક લોકો તમારામાંથી પ્રેરણા લેશે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે જળ સંચય માટેની અપેક્ષા છે એ જરૂર પૂર્ણ થશે. ફરીથી હું ભાઈ શ્રી અશોકભાઈને, સૌ કોર્પોરેટરોને, અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈને, અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈને અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી વંદે. ગાઈસ જો ખાવા આવી ગયા, પાવભાજી આવી ગઈ. આપડા અભિભાઈ સોરી પેલા સાપ હોય પાવભાજી. તમારો આટો જો બધા આ લોકોની તમારો ચાલુ કરી દો. અભી જો મંગાવ્યો અભિભાઈ. અભી આવું મંગાવ્યું. શરમાય છે ગાઈસ. ગાઈસ પોતાનો આવી ગયો. અભી શરમાય છે લાવવા માટે. બધે જતો કેમ શરમારો નથી? એમ બધે જવા માટે. હા, પેટીએમ મારે કોન્ટેક્ટ કરો. ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, બાય બાય.